હેલો, નમસ્તે, નમસ્કાર, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. બધા જ વાલા વિદ્યાર્થી મિત્રોનું હું કેતન ચોટલિયા વિદ્યાકુલ ગુજરાતી પર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજનો વિડીયો તમારા માટે જેકપોટ છે. આજના વિડીયોમાં ડિસ્કસ કરીશું અંગ્રેજી ગ્રામરનો સૌથી મહત્વનો ટોપિક. આજના વિડીયોમાં ડિસ્કસ કરીશું અંગ્રેજી ગ્રામરમાં સૌથી વધારે વેઇટેજ ધરાવતો, સૌથી વધારે માર્ક્સ મેળવી શકાતો ટોપિક એટલે કે ફંક્શન. ફંક્શનમાં વિદ્યાર્થીઓને નાની મોટી ભૂલ રહેતી હોય છે, તો એ બધી જ ભૂલ તમારી આજના વિડીયોથી ક્લિયર થશે. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, 11માં ભલે તમે હોય, પણ ગ્રામરના કોઈ પણ મુદ્દા તમારે ચૂકવાના નથી, મિસ કરવાના નથી. કારણ 11માં જે ગ્રામર છે ને, બધું 12માં બેઠે બેઠું આવવાનું છે. તો તમે અંગ્રેજી સબ્જેક્ટને અને એની અંદર ખાસ ગ્રામરને એવી રીતે વિચારો કે તમે બોર્ડની જ તૈયારી કરો છો અને આ પ્રમાણે કામકાજ કરશો તો ફાયદો ક્યાં થશે? 12મા ધોરણમાં. ત્યાં તમારો સમય બચશે ઇંગ્લિશમાં. એની મદદથી તમે મેક્સિમમ એક્ઝામ્પલ સોલ્વ કરી શકશો અને ઇંગ્લિશમાં મેક્સિમમ માર્ક્સ મેળવી શકશો. તો મિત્રો, જબરદસ્ત માહિતી તમને આજે વિડીયોમાં મળશે અને આ વિડીયો બનાવવામાં મેં ઘણી બધી મહેનત કરી છે. તો તમને મારી મહેનત દેખાય, સમજાવવાની મેથડ સારી લાગે તો વિડીયોને લાઈક કરજો, મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરજો. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, યસ, તમને જે અહીંયા માહિતી મળે છે એ જોરદાર લેવલની હોય છે, પૂરેપૂરા કન્ટેન્ટ વાળી હોય છે, તમારી અંદર એક કોન્ફિડન્સ આવે એવા વાળી હેતુ વાળી હોય છે. એટલે જ ધોરણ 10 અને 12 ની ભવિષ્યવાણી પછી પણ 9 અને 11 ધોરણ માટે આખી ટીમ તૈયાર થઈ ગઈ. તો તમને અહીંયા જે સાચા અનુભવ મળે છે, સારા અનુભવ મળે છે, એ તમારા મિત્રો સુધી ખાસ શેર કરજો. યસ, ગુજરાતના બધા જ વિદ્યાર્થીઓ સારું એજ્યુકેશન સારી ટીમ સાથે મેળવી શકે એ આપણી એક ફરજ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કામ તમારે કરવાનું છે. બીજી એક વસ્તુ, તમે જ્યારે 12મા ધોરણમાં પહોંચો છો ત્યારે ટેક્સ્ટ બુક સિવાય તમારે અન્ય કોઈ ખર્ચ કરવાની જરૂર નથી. કારણ કે આપણે એક મસ્ત પ્રકાશન દર વખતે બહાર પાડીએ છીએ જે વિદ્યાર્થીઓને વાંચવામાં પણ સરળ હોય છે અને વિદ્યાર્થીઓ આસાનીથી મહેનત કરી શકે એવું ડિઝાઇનિંગ વાળું હોય છે. તો ખાસ તમારે એમાં પણ ધ્યાન રાખવાનું છે. તો તમારે અહીંથી જ્યારે પ્રકાશન લોન્ચ થશે ત્યારે તમને ન્યૂઝ મળી જશે. અને જે આપણે હમણાં જ એક જબરદસ્ત માઇલસ્ટોન અચીવમેન્ટ કરેલું છે, 8 લાખ વિદ્યાર્થી મિત્રોનો વિશ્વાસ, સબસ્ક્રાઇબર, યસ, જે આપણે શોર્ટ ટાઈમમાં 1 મિલિયન સુધી પહોંચવાનું છે, જેમાં તમારો સપોર્ટ જોઈશે. તો ખાસ આ બધી તમને મહેનત દેખાતી હોય વિડીયોમાં, તો તમારા મિત્રો સુધી ખાસ વિડીયોને શેર કરજો. ચલો, તો જે વિદ્યાર્થીઓને એવો મનમાં સવાલ આવતો હોય કે ફંક્શનમાં પૂરા માર્ક્સ લાવવા છે, શું કરું? આ વિડીયો જુઓ. આ વિડીયોને તમને જે કન્સેપ્ટ સમજાવું છું એ કન્સેપ્ટને 1 બાય 1 માઇન્ડમાં એન્ટર કરતા જાઓ. 100% ગેરંટી આપું છું, તમે આ વિડીયોમાં મહેનત કરી લેશો ને તો 12માં તમારે ફંક્શન પાક્કા કરવામાં બહુ આસાની રહેશે. એટલું મસ્ત મજાનું પ્રેઝન્ટેશનથી તમને આખો વિડીયો સમજાવવાનો છું, તરત તમારા મગજમાં ઘૂસતું જશે. યસ, સાથે સ્ક્રીનશોટ પણ પાડતા જજો. તમે સ્ક્રીનશોટ પાડીને રિવિઝન પણ કરી શકો. ચલો, તો સ્ટાર્ટ કરીએ. અને પ્રેઝન્ટેશન સારું લાગે ને તો વિડીયો પૂરો થાય પછી તમારે કમેન્ટ સેક્શનમાં વાવ લખીને આપવાનું છે. આ પણ ભૂલતા નહીં. ચલો, તો સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ અને જે ફંક્શન મહત્વના છે એ હું તમને હાઇલાઇટ પણ કરાવતો જઈશ. પણ એની પહેલા ઘણા બધા વિદ્યાર્થીઓને કદાચ ખબર ના હોય કે ફંક્શન કઈ રીતે પૂછાય છે, તો એ તમને હું જણાવી દઉં. ફંક્શન ધોરણ 12માં 12 માર્ક્સમાં કોમર્સમાં અને આર્ટ્સમાં 12 માર્ક્સમાં આવે છે અને સાયન્સમાં 16 માર્ક્સમાં આવે છે. વિચાર તમે કરો કેટલો મહત્વનો ટોપિક થઈ જાય. અને વ્યવહારિક લાઈફમાં ફંક્શન એટલા જ મહત્વના છે, એટલે જ ગવર્મેન્ટે તમારા સિલેબસમાં સૌથી વધારે વેઇટેજ ધરાવતો ટોપિક તમારા સિલેબસમાં એડ કરેલો છે. તો કઈ રીતે પૂછાય? જેમાં પહેલો ભાગ આવે છે બ્રેકેટમાં, તમને ફંક્શનના નામ આપેલા હોય, નીચે તમને 3 વાક્ય આપેલા હોય. તમારે 10માં જે જોડકા આવતા સેમ એના જેવું જ થઈ ગયું, પણ અહીંયા બ્રેકેટમાં આપેલા હોય છે. ત્યાર પછીની વાત કરીએ તો આવે છે એપ્રોપ્રાઇટ રિસ્પોન્સ, જેમાં 4 ઓપ્શન આપેલા હોય છે, 2 વ્યક્તિ વાતચીત કરતા હોય છે. આ પણ બહુ આસાન હોય છે. અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, જેમાં તમારે વાક્ય પૂરું કરવાનું હોય છે. પણ છેલ્લા અમુક સમયથી ગવર્મેન્ટ દર વખતે આ ટોપિક MCQ સ્વરૂપે ડિઝાઇન કરતું જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે નોટિસ કરો, તમે માત્ર ફંક્શનના નાના કન્સેપ્ટને પાક્કા કરી લેશો ને, હું ગેરંટી આપું છું તમને 100% ફંક્શનમાં એક પણ માર્ક્સ કપાવવા નહીં દઉં. અને આ વર્ષના વિદ્યાર્થીઓ જે 12મા ધોરણમાં હતા, તમે એને પૂછી શકો છો કે ફંક્શનમાં આપણા વિડીયો જોયા પછી એમનો એક પણ માર્ક્સ કટ થયો નથી. યસ, કારણ ફંક્શનમાં સ્કોરિંગ ટોપિક છે અને આપણું એટલું મસ્ત પ્રેઝન્ટેશન રાખીને કામકાજ કરાવીએ છીએ કે વિદ્યાર્થીઓને ફંક્શન પાકા કરવાની હોય ને તોય થઈ જશે. ખાલી વિડીયો બધા જોયા કરવાના. હું તમને એવી મેથડથી બધા જ કરાવી દઈશ. ચલો, તો એક ફંક્શન આપણે લેતા જઈએ. પણ ફંક્શનમાં તમારે કરવાનું છે શું? એક ફંક્શનમાં હું તમને કીવર્ડ આપીશ, જેને હિન્ટ કહેવાય. જે શબ્દોને જોઈને તમે ફંક્શનનું નામ ઓળખી શકો, અથવા તો ફંક્શનના નામને આધારે તમને કીવર્ડ યાદ રહેવા જોઈએ. તો તમારે એક ફંક્શનમાં કીવર્ડ જોવાના છે અને એ કીવર્ડની આધારે જે અલગ અલગ વાક્ય રચના બનતી હશે, સાથે તમારે એ પણ જોવાનું છે. બસ
તમે આ બે મુદ્દા પર ધ્યાન આપશો ને એટલે તમારું અંગ્રેજી ગ્રામરનું ઘણું બધું કામ આસાન થઈ જશે. તો એક એક ફંક્શનના કીવર્ડ ખાસ મગજમાં રાખજો અને વાક્ય રચના પણ ખાસ મગજમાં રાખજો. આવી આસાન સમજૂતી લાગતી હોય ને તો ખાસ વિડીયોને લાઈક કરજો અને વિડીયો પૂરો થયા પછી વિડીયો કેવો લાગ્યો, કેટલી મસ્ત મજાની માહિતી મળે છે એ તમે મને કમેન્ટ સેક્શનમાં ખાસ જણાવજો. સૌથી પહેલું ફંક્શન આપણે જોવાના છીએ સોલ્વિંગ કોન્ટ્રાસ્ટ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 થી લઈને 12 સુધી આ ફંક્શન આવે છે. મતલબ આ ફંક્શન કામનું છે તો જ આવતું હોય ને. યસ, અને કોન્ટ્રાસ્ટ નો મતલબ શું થાય? વિરોધાભાસ. વિરોધાભાસ દર્શાવવા માટેનું ફંક્શન મહત્વનું છે અને દર વખતે એક્ઝામમાં હોય છે. તો ચલો જોઈએ આ ફંક્શન ડિટેલમાં. સૌથી પહેલા જોઈએ કીવર્ડ. કેટલા કીવર્ડ છે? બટ, યેટ, સ્ટીલ, ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, હાવેવર, એઝ, ઇનસ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ અને નેવરધલેસ. આટલા કીવર્ડ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કીવર્ડ તમારે ખાસ પહેલા પાકા કરવાના છે. કીવર્ડ તમને ખબર હોય પછી ત્યારબાદ તમારે કીવર્ડને આધારે વાક્ય રચનામાં ડિફરન્ટ શું પડે છે એ જોવાનું. તો ચાલો વન બાય વન વાક્ય રચના સમજતા જઈએ. વિદ્યાર્થી મિત્રો, એક જ પ્રકારના વાક્ય તમને હું બધા જ કીવર્ડ સમજાવીશ. જોઈ લો. સી વર્કડ હાર્ડ બટ સી ફેલ્ડ ઇન ધ એક્ઝામ. તેણે સખત મહેનત કરી છતાં એક્ઝામમાં ફેલ થઈ અથવા તો પણ એક્ઝામમાં ફેલ થઈ. તો તમે નોટિસ કર્યું, બટ, યેટ અને સ્ટીલ વિરોધાભાસ દર્શાવવા માટે હંમેશા વાક્યની વચ્ચે આવે છે. આ પ્રમાણે યાદ રાખતા જજો વાક્ય રચના સાથે. ત્યાર પછીનું આ જ વાક્ય ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ થી બનાવીએ તો ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ તમારા 11મા અને 12મા ધોરણના સિલેબસ પ્રમાણે જનરલી તમને વાક્યની શરૂઆતમાં દેખાશે. યસ, તો જોઈ લો. ધો સી વર્કડ હાર્ડ સી ફેલ્ડ ઇન ધ એક્ઝામ. જો કે તેણે સખત મહેનત કરી છતાં પણ એક્ઝામમાં નિષ્ફળ ગઈ. યસ, તો જે રીતે કામકાજ ધોનું થાય છે સેમ એવી રીતે ઓલ્ધો, ઇવન ધો અને ઇવન ઇફ નું થાય છે. હવે ઘણા વિદ્યાર્થીઓ આવું ગોખી નાખશે કે ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ હંમેશા વાક્યની શરૂઆતમાં આવે છે. આવી રીતે ગોખતા નહીં. ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ વાક્યની વચ્ચે પણ આવી શકે. તો હવે યાદ કઈ રીતે રાખવાનું? ધો સાથેનું જે વાક્ય હોય છે એમાં વિરોધાભાસ નથી હોતો, પણ ધો સિવાયની જે સાથે વાક્ય નથી એમાં વિરોધાભાસ હોય છે. આ પ્રમાણે યાદ રાખજો. મતલબ આ વાક્ય હું આગળ લઈ લઉં, આ વાક્ય પાછળ લઈ લઉં તો ધો વચ્ચે આવી જાય. અને એ પ્રમાણે પણ સાચું છે. જુઓ, તેણી એક્ઝામમાં નિષ્ફળ ગઈ. જો કે એને ઘણી મહેનત કરી હતી. થાય જ છે. તો ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ વાક્યની શરૂઆતમાં પણ આવી શકે અને વાક્યની વચ્ચે પણ આવી શકે. આ બંને મુદ્દા તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે. ચલો આગળ વધીએ. આ જ વાક્યને આધારે બીજા કીવર્ડ જોઈએ. જે કીવર્ડ છે હાવ એવર અને એઝ. મિત્રો, અહીંયા ખાસ ધ્યાન રાખજો. હાવ એવર અને એઝ ની વાત આવે અને જ્યારે તમારે વિરોધાભાસ દર્શાવવો હોય ત્યારે હાવેવર અને એઝ ના કેસમાં વિશેષણ અથવા તો ક્રિયા વિશેષણ આવશે. આ મુદ્દો ખાસ મગજમાં રાખવાનો છે. જેમાં હાવેવર પછી આવે છે. જો લખો હાર્ડ લખેલું છે અને એઝ ની પહેલા આવે છે. આ મુદ્દો તમારે ખાસ ધ્યાનમાં રાખવાનો છે. ઓકે, યસ. ત્યારબાદ ઇનસ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ. ઇનસ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ સાથે હંમેશા ક્રિયાપદનું ચોથું રૂપ આવે છે. આઈએનજી વાળું રૂપ આવે છે. આ ખાસ મગજમાં છાપી દેજો. યસ, અને એક તમારે આ બાબત પણ ધ્યાનમાં રાખવાની છે. ઇનસ્પાઇટ સાથે ઓફ લાગે છે પણ ડિસ્પાઇટ સાથે લાગતું નથી. ચલો, તો આ તમારું પહેલું ફંક્શન. પણ ઇનસ્પાઇટ ઓફ ડિસ્પાઇટ ની બીજી પણ વાક્ય રચનાઓ છે, એ પણ તમે સાથે સાથે જોઈ લો. યસ, ક્રિયાપદ આવે તો આઈએનજી વાળું, સંબંધક વિભક્તિ પણ આવી શકે અને બીંગ પ્લસ ફેટ વિશેષણ વાળી વાત પણ આવી શકે. તો મિત્રો, આ રીતે તમે ઇનસ્પાઇટ ઓફ ડિસ્પાઇટ ની અલગ અલગ વાક્ય રચના સિલેબસમાં દેખાઈ શકે. તો મિત્રો, બધા જ ફંક્શન તમારે આવી રીતે કરવાના. સૌથી પહેલા તમારે કીવર્ડ પાકા કરવાના. એ કીવર્ડ થઈ જાય પછી કીવર્ડને આધારે જે વાક્ય રચના આવે છે તમારે એ જોતું જવાનું. એટલે તમે ફંક્શનને આરામથી પાકા કરી શકો. તમારી પાસે ઘણો બધો સમય છે. 11માં ફંક્શનને એવી રીતે પાકા કરો કે 12મા ધોરણમાં તમારું ટેન્શન હળવું થઈ જાય. ચલો આગળ વધીએ. યાદ રાખજો, આ મહત્વનું ફંક્શન છે. તમારી એક્ઝામમાં 100% હશે. ત્યાર પછીના ફંક્શનની વાત કરીએ. સોલ્વિંગ પર્પસ. સોલ્વિંગ પર્પસ મતલબ હેતુ દર્શાવવા માટે. હેતુ દર્શાવવા માટેના કીવર્ડ કેટલા છે? સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, ઇન ઓર્ડર ટુ, વિથ અ વ્યૂ ટુ અને ફોર. બસ આ કીવર્ડ પાકા કરવાના. હવે આ કીવર્ડ જે તમને જે દેખાય છે આ ટોટલ કીવર્ડમાં 3 પ્રકારની વાક્ય રચના છે. ચાલો વન બાય વન જોતા જઈએ. સૌથી પહેલા સો ધેટ, ઇન ઓર્ડર ધેટ અને ધેટ. આ ત્રણેયનું કામ સમાન છે. જેમાં એક વાક્ય તમને આગળ દેખાશે, એક વાક્ય પાછળ દેખાશે. આ બંને વાક્ય બેલેન્સિંગ કરવાના. હવે બેલેન્સિંગ એટલે કઈ રીતે? આગળના વાક્યમાં મને એ દેખાય છે ડ્રાઈવ, મતલબ આઈ સાથે ડ્રાઈવ છે. આઈ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ, મતલબ આ સાદો વર્તમાન કાળ છે. તો પાછળની મોડલ ઓક્સિલરી પણ વર્તમાનની હોવી જોઈએ. આને બેલેન્સિંગ કર્યું કહેવાય. યસ, એમસીક્યુ માં આવી રીતે એમસીક્યુ ટ્વિસ્ટ કરે છે, ખાસ જોજો. યસ, અહીંયા જો ડ્રોવ હોત તો સાદો ભૂતકાળ થઈ જાય.
તો અહીંયા બેલેન્સિંગ કરવા માટે કુડ હોવું જોઈએ. તો બંને સાઈડ બેલેન્સિંગ હોવું જોઈએ. એક બાજુ વર્તમાન, બીજી બાજુ વર્તમાન, એક બાજુ ભૂતકાળ, બીજી બાજુ ભૂતકાળ. બસ આ રીતે કામકાજ કરતા જજો. ચલો ક્લિયર. હવે તો અહીંયા વાક્ય રચના તમારે શું મગજમાં રાખવાની? એક વાક્ય આગળ આવે અને પછીની વાક્ય રચનામાં મોડલ ઓક્ઝિલરી દેખાય. આ રીતે સો ધેટ, ઇન ઓર્ડર ધેટ અને ધેટ યાદ રાખવાનું છે. હવે એના પછી ઇન ઓર્ડર ટુ અને ટુ આ બેમાં શાંતિ. આગળનું વાક્ય ગમે કાળનું હોય પણ ઇન ઓર્ડર ટુ અને ટુ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે. જોઈ લો, ઇન ઓર્ડર ટુ ડાયરેક્ટ રીચ આવી ગયું, ટુ પછી ડાયરેક્ટ રીચ આવી ગયું છે, ક્રિયાપદનું મૂળ રૂપ છે. તો વિદ્યાર્થી મિત્રો મગજમાં રાખજો, ઇન ઓર્ડર ટુ અને ટુ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે. યસ, જો તમને ઇન ઓર્ડર ટુ અને ટુ સમજાઈ ગયું હોય તો ત્યાર પછીના બે કીવર્ડ વિથ યુ ટુ અને ફોર આરામથી સમજાઈ જશે. કઈ રીતે? વિથ યુ ટુ અને ફોર સાથે હંમેશા ક્રિયાપદનું ચોથું રૂપ આવે, આઈએનજી વાળું રૂપ આવે. જોઈ લો, વિથ યુ ટુ પ્લસ આઈએનજી, ફોર પ્લસ આઈએનજી. તો વિદ્યાર્થી મિત્રો આ તમારું સોલ્વિંગ પર્પસ. આ ફંક્શન પણ એક્ઝામમાં 100% હશે. તો પાકું એવી રીતે કરજો કે 12મા ધોરણમાં તમારે માત્ર રિવિઝન કરવાનું રહે. તમે સૂતા હોય, તમને કોઈ જગાડે, સોલ્વિંગ પર્પઝમાં શું આવે તરત બોલી દેવાનું, સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, ધેટ ઇન ઓર્ડર ટુ, ટુ વિથ યુ ટુ, ફોર. આવો કોન્ફિડન્સ તમારે લાવવાનો છે. ક્લિયર? આવશે ને? યસ યસ યસ. ચલો નેક્સ્ટ ફંક્શન આવે એની પહેલા હું તમને ખાસ આ મસ્ત મજાની માહિતી આપી દઉં. આપણી બે એપ્લિકેશન છે જે બંને જોરદાર રિસ્પોન્સ વાળી છે. એક એપ્લિકેશન ટીચર માટે છે અને એક એપ્લિકેશન વાલા વિદ્યાર્થીઓ માટે છે. હવે આ જે બંને એપ્લિકેશનના ફાયદા તમે જોઈ શકો છો. જે તમારી સ્કૂલમાં પેપર લેવાય છે, મહત્વના સવાલ ટીચરો દ્વારા કાઢવામાં આવે છે, ટીચરો ઓછા સમયમાં એ સવાલ મહત્વના કાઢી શકે એના માટે આ આપણી એપ્લિકેશન છે, જેમાં આન્સર સાથે સોલ્યુશન મળે છે. મતલબ ટીચર્સનો સમય પણ વધે છે, સમય પણ બચે છે. તો આ મહત્વનું આપણી એપ્લિકેશન છે. એરરલેસ આખું સોલ્યુશન મળે છે. યસ, તો ટીચર્સ માટે ખાસ બનાવેલી એપ્લિકેશન છે અને વિદ્યાર્થીઓ માટે તમે જાતે મહેનત કરવા માંગો છો ફ્રી વિના મૂલ્યે તો બધા સવાલ, એ પછી હેતુલક્ષી હોય, રાઇટિંગ સેક્શન ના હોય, એમસીક્યુ વાળા હોય, બધા સવાલ તમને આ આપણી એપ્લિકેશનમાં મળી જશે. ઓલરેડી ઘણા બધા વિદ્યાર્થીઓ આ એપ્લિકેશનની મદદથી મહેનત કરી રહ્યા છે. તો તમે પણ ખાસ કરી શકો અને આના માટે કોઈ ચાર્જ આપવાની જરૂર નથી. તો આ બંને એપ્લિકેશન ખાસ મહત્વની છે. એક ટીચર માટે છે અને એક વિદ્યાર્થી માટે છે. ચલો નેક્સ્ટ ફંક્શન મેકિંગ સપોઝિશન. આ ફંક્શન પણ એક્ઝામમાં હોય જ છે, હોય છે અને હશે. યસ, સપોઝિશન મતલબ ધારણા કરવી. આ ફંક્શનમાં માત્ર બે જ કીવર્ડ છે, એઝ ઇફ અને એઝ ધો. હવે મજાની વાત એ કીવર્ડ બે છે પણ વાક્ય રચના તો એક જ છે. જે કામ એઝ ઇફ થી થાય એ જ કામ એઝ ધો થી થાય. યસ મિત્રો, આ ફંક્શનની વાક્ય રચનાને સમજીએ. આગળ તમને એક વાક્ય આપેલું હશે, પછી તમારે એઝ ઇફ મૂકવાનું. યસ, હવે આગળના વાક્યમાં અહીંયા હિના છે એટલે હિનાને આધારે અહીંયા કરતા આવશે સી. યસ, ત્યારબાદ હવે ચાલુ ભૂતકાળ પ્રમાણે આપણે સી સાથે વોઝ મૂકીએ. પણ યાદ રાખજો, ધારણા કરવા માટે મેકિંગ સપોઝિશનમાં એઝ ઇફ ની સાથે તમારે કમ્પલસરી વેર મૂકવાનું છે. ભલે અહીંયા કરતા હી, શી કે ઇટ હોય, કમ્પલસરી વેર આ યાદ રાખજો. ઓકે, અને ત્યારબાદ કોઈ પણ નામ. તો ગુજરાતી શું થાય? નેહા ગીત ગાય છે, જાણે કે તે નેહા કક્કર હોય. તો મતલબ અહીંયા ધારણા છે. આ જે વાક્ય રચના એઝ ઇફ થી બનાવેલી છે, આ સેમ વાક્ય રચના આપણે એઝ ધો થી પણ બનાવી શકીએ. શું કરવાનું? બસ એઝ ઇફ છે ત્યાં એઝ ધો મૂકી દો, બાકી કોઈ ચેન્જ નહીં. અને અહીંયા તમે જોઈ શકો છો આ સી શું કામ લીધેલું છે? આગળનું વાક્યમાં હિના છે એટલે કમ્પલસરી ત્યારબાદ તમારે વેર લેવાનું છે ને ત્યારબાદ નામ. બસ આ ત્રણ મુદ્દા મગજમાં રાખજો. સપોઝિશનમાં ક્યારેય માર્ક્સ નહીં જાય. અને આ જ વાક્ય એઝ ધો ની મદદથી પણ બનાવી શકાય, જેમાં એઝ ઇફ ની જગ્યાએ માત્ર એઝ ધો મૂકવાનું છે. ક્યારેક તમને વેર ની જગ્યાએ પૂર્ણ ભૂતકાળ પણ દેખાઈ શકે, હેડ પ્લસ વિથરી દેખાઈ શકે અથવા તો હેડ બીન દેખાઈ શકે. આ પણ મગજમાં રાખજો. જનરલી ઓછું પૂછાતું હોય છે, વધારે તમને આ પ્રકારના વાક્ય વધારે પૂછાય છે. આ ફંક્શન પણ તમારી એક્ઝામમાં 100% હશે. નેક્સ્ટ ફંક્શન એક્સપ્રેસિંગ મેનર. આમાં બે કીવર્ડ છે, લાઈક અને એઝ. પણ આ બંને કીવર્ડમાં ડિફરન્ટ છે. આ બંને કીવર્ડની વાક્ય રચનામાં ડિફરન્ટ છે. ચાલો શું છે એ જોઈ લઈએ. લાઈક ની પાછળ માત્ર નામ આવશે. જોઈ લો, લાઈક નેહા કક્કર. હિના ગીત ગાય છે નેહા કક્કરની જેમ. યસ, તો લાઈક પછી માત્ર નામ. પણ આ જ વાક્ય એઝ ની મદદથી બનાવવું તો નામ તો આવે જ, પણ એની પછી આગળના વાક્યને આધારે સહાયકારક ક્રિયાપદ પણ આવે. જેમ કે અહીંયા સિંગ્સ છે તો એનું સહાયકારક ક્રિયાપદ ડસ થઈ શકે અને ક્રિયાપદ સિંગ્સ થાય. તો આ વાક્ય મારે એસ થી બનાવવું હોય તો આવું બનશે, હિના સિંગ્સ અ સોંગ
એઝ નેહા કક્કર ડઝ અથવા તો સિંગ્સ. તો મિત્રો આ નાનો એવો તફાવત છે લાઈક અને એઝ નો. ખાસ મગજમાં છાપી દેજો. ઓકે. અને વિદ્યાર્થી મિત્રો સાથે સાથે તમને હું વાક્ય રચના એટલે સમજાવું છું, તમને જો વાક્ય રચના અત્યારથી ક્લિયર થશે તો તમને જે નિબંધ લખવાનું ટેન્શન આવે છે ને એ હું તમારું આસાન કરી દઈશ. તમે ફંક્શનની આખી વાક્ય રચના શીખતા જાઓ, નિબંધ કેમ લખવો એ જવાબદારી મારી. ખાસ યાદ રાખજો. ઓકે. તો આ તો લાઈક અને એઝ નો કન્સેપ્ટ. શું કીધું? લાઈક સાથે માત્ર નામ આવે છે અને એઝ સાથે નામ આવે, સાથે ક્રિયાપદ આવે છે. આ ખાસ મગજમાં મુદ્દો રાખજો મિત્રો. આવી રીતે તમને સમજાવટ આસાન લાગતી હોય, ક્લિયર કટ તમને માહિતી મળતી હોય, એક જ વિડીયોની મદદથી તમારા ફંક્શનના સોલ્યુશન થતા હોય તો એક જવાબદારી મારા માટે તમે ખાસ કરજો કે આ વિડીયોને તમે મેક્સિમમ તમારા મિત્રો સુધી શેર કરો, જેથી એ પણ ઓછા સમયમાં બધા જ ફંક્શનનું મહત્વ શીખી શકે અને એક્ઝામમાં પૂરા માર્ક્સ મેળવી શકે. ચલો નેક્સ્ટ ફંક્શન સોલ્વિંગ રિઝલ્ટ. આ પણ એક્ઝામમાં 100% હશે. કીવર્ડની વાત કરીએ, ટુ ટુ, ઇનફ ટુ, સો ધેટ, સચ ધેટ અને સો ધેરફોર. આ કીવર્ડ છે. હવે આ બધા જ કીવર્ડની વાક્ય રચનામાં નાનો ડિફરન્સ છે. ચાલો તો ડિફરન્સ શું છે એ જોતા જઈએ. સૌથી પહેલા ટુ ટુ. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ટુ ની વચ્ચે હંમેશા વિશેષણ અથવા તો ક્રિયા વિશેષણ આવે અને પાછળના ટુ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે અને ટુ હંમેશા નેગેટિવ ભાવાર્થ દર્શાવે છે. આ પણ યાદ રાખજો. ડોક્ટર હાથી ઝડપથી ચાલવા માટે વધારે પડતા જાડા છે, મતલબ નહીવત નેગેટિવ કન્ડિશન છે અહીંયા. તો ટુ ની વચ્ચે હંમેશા વિશેષણ અથવા તો ક્રિયા વિશેષણ અને પાછળના ટુ પછી હંમેશા વિવન આવે છે. આ પણ યાદ રાખજો. ઇનફ ટુ ની વાત કરીએ, જેમ ટુ ની વચ્ચે આવે એમ ઇનફ ટુ ની પહેલા આવે અને પાછળના ટુ પછી હંમેશા વિવન જ આવે. ટુ નેગેટિવ અર્થ દર્શાવે જ્યારે ઇનફ ટુ પોઝિટિવ અર્થ દર્શાવે છે. તો આ બંનેને સરખામણી કરવી હોય તો આવું કહી શકાય કે ટુ ની વચ્ચે આવે અને ઇનફ ટુ ની પહેલા આવે, બેયની પાછળ ક્રિયાપદનું મૂળરૂપ આવે છે. આ રીતે સરખામણી કરીને પાકું કરશો તો એક્ઝામમાં 100% માર્ક્સ આવશે ને આવશે. હવે સો ધેટ યાદ રાખજો, પર્પઝમાં પણ એક સો ધેટ હતું પણ એ સાથે હતું, પણ રિઝલ્ટમાં સો ધેટ ની વચ્ચે જગ્યા છે અને એની અંદર વિશેષણ અથવા તો ક્રિયા વિશેષણ હશે. હવે આ નકાર કન્ડિશનમાં હતું, આ હકાર કન્ડિશનમાં હતું, પણ સો ધેટ બંને કન્ડિશનમાં વપરાય. સો ધેટ બંને કન્ડિશનમાં વપરાય. યસ. ચલો જોઈ લઈએ. ટુ ફેટ ટુ છે એને સો ફેટ ધેટ લખી શકીએ, અહીંયા સો ક્લેવર ધેટ લખી શકીએ. જોઈ લો. અને બંને વાક્ય લખેલા છે. આ વાક્ય નેગેટિવ કન્ડિશનમાં હતું એટલે અહીંયા મેં કેન નોટ વોક લખેલું છે અને આ વાક્ય પોઝિટિવ કન્ડિશનમાં હતું એટલે તમને અહીંયા પોઝિટિવ કન્ડિશન દેખાય છે. અહીંયા ડાયરેક્ટ વિવન આવશે અને અહીંયા તમારે મોડલ ઓક્સિલરીની આખી વાક્ય રચના લખવાની છે. ચાલો ક્લિયર. આ રીતે તમારે ટુ ઇનફ ટુ સો ધેટ યાદ રાખવાના છે. હવે સચ ધેટ, સચની બાજુમાં હંમેશા આર્ટિકલ આવે એ અથવા તો એન. આ ખાસ મગજમાં રાખજો. ચલો તો એને આધારે વાક્ય રચના બનાવીએ. યસ જોઈ લો. આઈ વિલ બાય, હું કાર ખરીદીશ. સચ એન ઓડી કાર ધેટ, હું એવી ઓડી કાર ખરીદીશ કે જે સલમાન પાસે છે. તો સચ ધેટ ની વાક્ય રચનામાં તમને શું દેખાય છે? આર્ટિકલ, વિશેષણ અને નામ. આ તમારે જોવાનું ખાસ. તો વિદ્યાર્થી મિત્રો ટુ ઇનફ ટુ, સો ધેટ, સચ ધેટ અને સો ધેરફોર આ 6 કીવર્ડ છે સોલ્વિંગ રિઝલ્ટના. એક વાક્ય તમે સમજી શકો છો. ક્યાં ડિફરન્ટ છે તમે એ પણ જોઈને ક્લિયર કરી શકો છો. એક્ઝામમાં આ ફંક્શન પણ 100% હશે. યસ. ઘણા બધા વિદ્યાર્થીઓની ડિમાન્ડ હતી, જેમ ધોરણ 10 અને ધોરણ 12 માટે ભવિષ્યવાણી જોરદાર હિટ થઈ, એમાંથી ઘણું બધું એક્ઝામમાં પૂછાયું. તો સેમ એવી રીતે 9મા અને 11મા ધોરણ માટે પણ લાવજો. યસ આવશે. જોઈ લો, ભવિષ્યવાણી આવશે 2 એપ્રિલ થી 12 એપ્રિલ સુધી. તૈયાર રહેજો વિદ્યાર્થી મિત્રો. યસ. અને જે તમે અહીંયા જોઈ શકો છો કે હું તમને ઇંગ્લિશ સાવ આસાન મેથડથી ભણાવું છું. તમને હું પ્રેઝન્ટેશન પણ એવું જ આપું છું કે તમને તરત જ યાદ રહી જાય છે ને. યસ. આની પાછળ ઘણી બધી મહેનત થતી હોય છે. તમને એવું થાય કે મારી જે ટેક્સ્ટ બુક છે, મારું જે સપ્લિમેન્ટરી રીડર છે, મારું જે રાઇટિંગ સેક્શન છે, આ બધું ગ્રામર છે, આ બધા જ ભાગને મને આવી રીતે સમજાવવામાં આવે તો પહેલેથી સારા લેવલે મહેનત કરીને ઇંગ્લિશમાં મેક્સિમમ કોન્ફિડન્સ મેળવી શકો. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ હાલના સમયની ઇન્ટરનેશનલ ભાષા, યુનિવર્સલ ભાષા છે. માત્ર ધોરણ 11, 12 પૂરતી જ નહીં, પાછળના ધોરણોમાં, પાછળના વર્ષોમાં પણ તમને એટલી જરૂર પડશે. તો એ તમારો કન્સેપ્ટ ક્લિયર કરવાની જવાબદારી મારી. તો પહેલેથી ક્લિયર કટ તમને સમજાવવા માટે હું લાઈવ બેચમાં તમારી સાથે મહેનત કરીશ 11મા અને 12મા ધોરણમાં. તો તમારા મિત્રો હવે પહેલેથી 11મા ધોરણમાં આવતા તમે એને પણ ખાસ જણાવજો અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ તમે તો છો જ, તો ખાસ પેડ બેચમાં જોડાજો. કારણ પેડ બેચના ફાયદા તમે જોઈ લો. લાઈવ ક્લાસ છે,
જેમ અત્યારે લાઈવ સેશન હાલતા હોય છે એ પ્રમાણે લાઈવ ક્લાસ. તમારા ક્લાસમાં કદાચ તમને કોઈ ડાઉટ થાય, તમે બધા વચ્ચે પૂછવામાં અચકાવ, પણ અહીંયા વાંધો નહીં આવે. યસ, ક્લાસ પૂરો થઈ ગયા પછી રેકોર્ડિંગ ક્લાસ પણ તમને ત્યાં મળશે. તમારે રિવિઝન કરવું છે અથવા તો તમે કોઈ મુદ્દા પર બહાર હતા, તમે બિઝી હતા, તમે લાઈવ સેશનમાં જોડાયા નહીં, તો તમે રિવાઇઝ કરી શકો લેક્ચરને. યસ, એ જે સેશનમાં જે ભણાવવામાં આવે છે એની જે પીડીએફ છે, જે તમે જોઈ શકો છો, ઘણા બધા વિદ્યાર્થીઓ મારી પાસે મારી પીડીએફ ખાસ માંગતા હોય છે. યસ, તો એ પીડીએફ તમને નીચે જ મળી રહેશે. યસ, તો કામ આસાન થઈ ગયું. યસ, MCQ ટેસ્ટ મળશે, વીકલી એક્ઝામ મળશે અને મોટિવેશનલ સેમિનાર બુસ્ટર ડોઝ જેને કહી શકાય તમારા માટે એ પણ મળશે. યસ, પેપર સોલ્યુશન કરાવવામાં આવશે, રિવિઝન બેચ પણ આવશે, ડીપીપી આવશે, ડાઉટ ક્લાસ આવશે અને અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો પણ સોલ્વ કરાવવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, બહુ નોર્મલ એવા ચાર્જથી પેડ બેચ શરૂ કરવામાં આવે છે, જેથી ગુજરાતના ખૂણે ખૂણે વિદ્યાર્થીઓ લાભ લઈ શકે. ગેરંટી આપું છું, તમે આ પેડ બેચ તમે કામકાજ કરશો તો તમે અત્યાર સુધી જે પ્રમાણે ઇંગ્લિશ શીખાશો એના કરતા હું તમને કંઈક એવું નવું શીખવાડીને જઈશ, જેથી તમને એમ થશે કે અમારા રૂપિયા વસૂલ થઈ ગયા પણ અમને જિંદગીભર યાદ રહી જાય એવું કંઈક નવું શીખીને ગયા. તો ખાસ તમે આ પેડ બેચનો લાભ લેજો અને મેક્સિમમ વિદ્યાર્થી સુધી શેર પણ કરજો. ઓકે, યસ, જોઈ લો, આ નંબર તમને આપેલું છે. તમને આ બધી સર્વિસ તમને મળશે. અને આ જો ખાસ આખા ગુજરાતમાં સૌથી વધુ ક્વોલિટી અને સર્વિસ આપતું પ્લેટફોર્મ કયું? વિદ્યાકુલ ગુજરાતી. તો ખાસ 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 તમારે જોડાઈ જવાનું છે. તમે જે ફીસ અહીંયા પેડ કરો છો એ બહુ નોર્મલ હોય છે. તમે 365 દિવસને ભાગાકાર કરશો, તમને એવું લાગશે આ તો બહુ નોર્મલ ફી છે. અને જે તમારી પાસે પ્રેઝન્ટેશન ને બધું બનાવવામાં આવે છે ને, એ તો બહુ જ તમને એમ લાગશે કે આ ફીના પ્રમાણમાં તો બહુ જ ઓછા રૂપિયા છે. તો ખાસ 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 તમે પેડ બેચમાં જોડાજો, તમને 100% કોન્ફિડન્સ આવશે. ઓકે, યસ, આગળના ફંક્શનની વાત કરીએ. હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ એક્ઝામમાં 100% હોય છે. આ ફંક્શન બહુ આસાન. શું કામ ખબર? એક જ કીવર્ડ, અને એ કીવર્ડ છે યુઝ ટુ. હવે આ યુઝ ટુ ની બે પ્રકારની વાક્ય રચના છે. યુઝ ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ પણ આવી શકે અને યુઝ ટુ પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પણ આવી શકે. ક્યારે ક્યુ આવે ચાલો જોઈએ. કરતા પછી ડાયરેક્ટ યુઝ ટુ હોય તો V1 આવશે. જોઈ લો, ઈટ આપેલું છે. કરતા પછી ડાયરેક્ટ યુઝ ટુ હોય તો V1, પણ જો કરતા પછી ટુ બી હોય, એમ ઇઝ આર વોઝ વેર, અને એના પછી યુઝ ટુ હોય તો આઈએનજી લેવાનું છે. આ બંને વાક્ય રચના ખાસ મગજમાં રાખજો. એક્ઝામમાં 100% હશે. નેક્સ્ટ ફંક્શન ઓફરિંગ સજેશન, ગિવિંગ એડવાઇસ. 3 કીવર્ડ છે, ત્રણેયનું કામકાજ સમાન. શુડ, હેડ બેટર અને ઓટ ટુ. આ 3 કીવર્ડ તમારે યાદ રાખવાના છે. ત્રણેયની વાક્ય રચના સમાન છે. શુડ મોડલ ઓક્ઝિલરી છે, શુડ પછી હંમેશા V1 આવે, તો હેડ બેટર અને ઓટ ટુ ની પાછળ પણ ક્રિયાપદનું મૂળરૂપ જ આવશે. વી શુડ વિયર અ હેલ્મેટ, વી હેડ બેટર વિયર અ હેલ્મેટ, વી ઓટ ટુ વિયર અ હેલ્મેટ. જોઈ લો, બધામાં વાક્ય રચના સમાન છે, માત્ર કીવર્ડ ચેન્જ કરેલા છે. અને બધાની પાછળ તમને વિયર 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 દેખાય છે, મતલબ પહેરવું, ક્રિયાપદનું મૂળરૂપ. બસ, તો યાદ રાખજો, શુડ, હેડ બેટર અને ઓટ ટુ માં હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ એક્ટિવ વોઇસમાં આવે છે. આ ફંક્શન પણ એક્ઝામમાં હશે અને હશે. સોલ્વિંગ કન્ડિશન, આ તો મોસ્ટ આઈએમપી છે, પણ આ ફંક્શનમાં વિદ્યાર્થીઓ અટવાય છે ક્યાં એ સમજાવું. 3 વાક્ય રચના છે, સાથે એક વાક્ય રચના ત્રીજી વાક્ય રચના ઉપરથી બનેલી ચોથી, અને આ ચારેયમાં તમને ડિફરન્ટ ખાસ ક્લિયર હોવા જોઈએ તો તમને પૂરો માર્ક્સ આમાં મળશે. તો આસાન મેથડથી તમને હું સોલ્વિંગ કન્ડિશન સમજાવું. સોલ્વિંગ કન્ડિશન જે તમારું ફંક્શન છે એમાં 2 કીવર્ડ છે, ઇફ અને અનલેસ. ઇફ પોઝિટિવ કન્ડિશનમાં, અનલેસ નેગેટિવ કન્ડિશનમાં. હવે કન્ડિશનને 2 રીતે એક્ઝામમાં પૂછાઈ શકે, ખાલી સોલ્વિંગ કન્ડિશન અને બીજું આવશે કન્ડિશન ઇન ધ પાસ્ટ. ડિવાઈડ કરેલા છે. જો કન્ડિશન ખાલી દેખાય ને તો તમારે પ્રેઝન્ટ કન્ડિશન લેવાની, અને પાસ્ટ દેખાય તો પાસ્ટ કન્ડિશન લેવાની. ચાલો તો વાક્યરચનાને ડિવાઈડ કરીએ. સોલ્વિંગ કન્ડિશનમાં શું આવશે? ઇફ અને અનલેસ સાથે સાદો વર્તમાન કાળ આવશે, અને ઇફ અને અનલેસ સાથે સાદો વર્તમાન કાળ આવે તો બીજા વાક્યમાં તમને અહીંયા જે મોડલ ઓક્ઝિલરી દેખાશે એ વર્તમાન કાળને લગતી હશે. વર્તમાન કાળને લગતી એટલે કેવી? જ્યાં શેલ, વિલ, કેન, મે આવી શકે અને એના પછી V1 આવે. જોઈ લો, ખાસ સ્ક્રીનશોટ પાડી લેજો. 100% તમારા માટે ઇઝીલી સમજાય એવું મસ્ત મજાનું બનાવેલું છે. શું કીધું? ઇફ સાથે સાદો વર્તમાન કાળ દેખાય તો એના પછી જે પરિણામ વાળું વાક્ય છે ત્યાં તમને કેન, મે, શેલ, વિલ પ્લસ V1 દેખાઈ શકે. આ 4 માંથી કોઈ દેખાશે, વધારે શક્યતા વિલ વાળી અને કેન વાળી. ખાસ મગજમાં રાખજો. અહીંયા વર્તમાન કાળ હોય એટલે અહીંયા તમારે મૂળ રૂપ જોવાનું, વર્તમાનના મોડલ ઓક્ઝિલરી શબ્દો સાથે. ક્લિયર? આ જ વાક્ય તમે અનલેસ ની મદદથી પણ બનાવી શકો, પણ અનલેસ ની મદદથી જ્યારે બનાવો છો ત્યારે વાક્યમાં અનલેસ સાથે નોટ આવતું નથી. આ ખાસ ખાસ મગજમાં રાખજો. યસ, પાછળના વાક્યમાં નેગેટિવ મીનિંગ કરવા માટે ત્યાં તમે નેગેટિવ ભાવાર્થ માટે નોટ મૂકી શકો.
ઓકે, તો યાદ રાખજો, અનલેસ સાથેના વાક્યમાં ક્યારેય નોટ નથી આવતું. ઇફ પોઝિટિવ કન્ડિશન દર્શાવે અને અનલેસ નેગેટિવ કન્ડિશન દર્શાવે છે. હવે જોઈએ કન્ડિશન ઇન ધ પાસ્ટ, જેમાં પાસ્ટ ટેન્સ આવશે. જો તમને ઇફ સાથે સાદો ભૂતકાળ દેખાય તો અહીંયા તમારે ભૂતકાળની મોડલ ઓક્સિલરી આવે, મતલબ કુડ, વુડ અથવા તો માઇટ અને સાથે V1. યસ, આ તમારી કન્ડિશન ઇન ધ પાસ્ટ ની પહેલી વાક્ય રચના. હજુ એક વાક્ય રચના છે કન્ડિશન ઇન ધ પાસ્ટમાં પૂર્ણ ભૂતકાળ વાળી. જો તમને ઇફ સાથે પૂર્ણ ભૂતકાળ દેખાય તો અહીંયા જોજો ખાસ પરફેક્ટ મોડલ ઓક્સિલરી આવશે. મતલબ અહીંયા જે ત્રણ શબ્દો છે એ તો આવશે જ, પણ એની પછી હેવ આવે અને પછી V3 આવે. જોજો અહીંયા બધે ગેટ હતું, અહીંયા ગોટ થઈ ગયું. તો આ તમને ડિફરન્ટ બધા ક્લિયર હોવા જોઈએ. ઓકે, અને આ જે વાક્ય રચના છે એને હું ઇફ વગર પણ બનાવી શકું. તો શું કરવાનું, જે આ હેડ છે એને આગળ લઈ લેવાનું, બાકીનો ભાગ એઝ ઇટ ઇઝ મૂકી દેવાનો. તો મિત્રો આવી રીતે ત્રીજી વાક્ય રચના કન્ડિશન ઇન ધ પાસ્ટ ની એને શરૂઆતમાં હેડ મૂકીને પણ બનાવી શકાય. તો મિત્રો આ ફંક્શન 100% એક્ઝામમાં હશે. બધી વાક્ય રચના ખાસ ધ્યાનમાં રાખજો. ચલો, સમજાવટ આસાન લાગતી હોય, મજા આવતી હોય વિડીયોમાં, એવું લાગતું હોય કે એક જ વિડીયોમાં બધા જ ફંક્શન ક્લિયર થઈ જશે, તો વિડીયોને લાઈક ખાસ કરજો. જરાય સમય વેસ્ટ નહીં થાય, ખાલી કરવાનું છે. ચાલો, નેક્સ્ટ ફંક્શન કમ્પેરિંગ, સરખામણી. વિદ્યાર્થી મિત્રો આનો કન્સેપ્ટ તો બહુ જ કામનો છે. હું જે 6 વાક્ય રચના આ ફંક્શન ની આવે છે એ તમને ક્લિયર કટ આસાન ભાષામાં સમજાવું છું હમણાં. કમ્પેરિંગમાં સરખામણી આવે મતલબ 3 ડિગ્રી આવશે, પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. હવે આ જે ડિગ્રીઓ છે એની વાક્ય રચના તમે ધોરણ 8માં જે શીખેલા છો એ તો બહુ આસાન તમે જોઈ શકો છો. આ પ્રકારનો કન્સેપ્ટ તમારે ખાલી જોઈ લેવાનો છે. એક્ઝામમાં 11-12માં આ કન્સેપ્ટ નહીં આવે, પણ આ કન્સેપ્ટને આધારે તમે જાતે વાક્ય બનાવી શકવા જોઈએ. પોઝિટિવ ડિગ્રી એકવચન બહુવચનના, કમ્પેરેટિવ ડિગ્રી એકવચન બહુવચનના અને સુપરલેટિવ ડિગ્રી એકવચન અને બહુવચનના. કઈ રીતે, ચાલો જોઈએ. હું તમને આસાન ભાષામાં ઇઝીલી સમજાય એવી રીતે સમજાવતો જાઉં છું. પોઝિટિવ ડિગ્રી એકવચનમાં શરૂઆતમાં આવશે નો અધર, બહુવચનમાં આવશે વેરી ફ્યુ. હવે હું તમને 3 કેટેગરી સમજાવું છું. જોજો, વાક્ય રચના તમે પાકી કરશો ને તો તમને અઘરું લાગશે. હું તમને ડાયરેક્ટ વાક્ય સ્વરૂપે જ પાકું કરાવી દઉં. યસ, 3 કેટેગરી લઈએ. એક સ્ટુડન્ટ લઈ લઈએ, એનું એક નામ લઈ લઈએ, અને સ્ટુડન્ટ ક્લેવર છે આવું ગણી લઈએ. તો નો અધર સ્ટુડન્ટ, યસ, એક વચનમાં છે એટલે સ્ટુડન્ટ. અહીંયા બહુવચન છે એટલે સ્ટુડન્ટ્સ. આવી રીતે સમજાવું છું, તમને ક્યારેય નહીં ભૂલાય. યસ, સ્ટુડન્ટ કોની સાથે સરખામણી હોય, ક્લાસમાં, તો ઇન અવર ક્લાસ, ઇન અવર ક્લાસ. અહીંયા શબ્દોમાં કોઈ ફેરફાર નહીં. અહીંયા સ્ટુડન્ટ છે એક વચન તો અહીંયા ઇઝ મૂકીએ, બહુવચન છે તો આર મૂકીએ. હવે યાદ રાખજો, નો અધર સાથે સો અને એઝ ની જોડી આવશે. એની અંદર આવશે વિશેષણ પોઝિટિવ ડિગ્રીનું, તો સો ક્લેવર એઝ, અને વેરી ફ્યુમાં આવશે એઝ ક્લેવર એઝ. હવે એક નામ લઈ લઈએ, જે લઈ લઉં છું અહીંયા રામ નહીં, આનંદી. યસ, અને અહીંયા આનંદી. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે વાક્ય આખું શીખી શકો. મેં તમને પ્રેઝન્ટેશન પણ એવું જ આપેલું છે, તમે આરામથી મગજમાં ઘોસી જાય. ચલો, હવે આ વાક્ય યાદ રહી જાય પછી તમારે આ 2 વાક્ય પાકા કરવાના. તો આ 2માં સૌથી પહેલા નામ આવી જાય, આનંદી, આનંદી. આનંદી સાથે હંમેશા ઇઝ જ લાગે, ઇઝ જ લાગે. ઓકે, હવે ક્લેવર નું કમ્પેરેટિવમાં થઈ જાય ક્લેવરર. યસ, તો ક્લેવરર. ત્યારબાદ કમ્પેરેટિવમાં ધ્યાન લાગે. યસ, જોઈ લો, THN વાળું ધ્યાન, ધન વાળું ધ્યાન યાદ રાખજો. યસ, અને અહીંયા પણ ક્લેવરર ધ્યાન લાગશે. હવે ખાસ જોવાનું છે, એક વચન ને બહુવચન ડિફરન્ટ અહીંયા પડશે. કમ્પેરેટિવ ડિગ્રીમાં એક વચનમાં આવશે એની અધર, જોઈ લો, અને કમ્પેરેટિવ બહુવચનમાં આવશે મેની અધર અથવા તો મોસ્ટ અધર. હવે અહીંયા એક વચન છે એટલે અહીંયા સ્ટુડન્ટ, બહુવચન છે તો સ્ટુડન્ટ્સ, અને છેલ્લે ઇન અવર ક્લાસ, ઇન અવર ક્લાસ. આ રીતે યાદ રાખજો. હવે અહીંયા જોઈએ, અહીંયા ફરીથી નામ આવશે આનંદી, આનંદી. ઇઝ, ઇઝ. એક વચનમાં આવશે ધ ક્લેવરેસ્ટ, અને બહુવચનમાં આવશે વન ઓફ ધ ક્લેવરેસ્ટ. એક વચન છે તો સ્ટુડન્ટ, બહુવચન છે તો સ્ટુડન્ટ્સ. યસ, અને ત્યારબાદ ઇન અવર ક્લાસ, ઇન અવર ક્લાસ. મિત્રો મસ્ત મજાનો તમે એનો સ્ક્રીનશોટ લઈ લો મારી સાથે. યસ, ખાસ પાકા કરજો, બહુ કામના છે. મારે તમને નિબંધ જાતે બનાવતા શીખવાડવો છે, જે આની ઉપર તમે બનાવી શકશો. કઈ રીતે હું શીખવાડીશ, ખાસ આ જોઈ લેજો, પાકા કરી લેજો, બહુ જ કામના છે. ઓકે, યસ. હવે સાથે સાથે કેટલાક કમ્પેરિંગમાં જે વિશેષણના રૂપ આવે છે એ અલગ અલગ આવે છે, એ પણ તમને હું હાઇલાઇટ કરાવી દઉં. પોઝિટિવ ડિગ્રીમાં જો તમને ગુડ અને વેલ દેખાય તો એનું કમ્પેરેટિવમાં થઈ જાય બેટર, અને સુપરલેટિવમાં થઈ જાય બેસ્ટ. અહીંયા તમને જો બેડ, એવિલ કે ઇલ દેખાય તો અહીંયા થઈ જાય વર્સ, અને અહીંયા થઈ જાય વર્સ્ટ. ખાસ યાદ રાખજો. અને મેની મચ દેખાય તો કમ્પેરેટિવમાં મોર અને સુપરલેટિવમાં મોસ્ટ.
આ અનિયમિત વિશેષણના રૂપ છે, એટલે ખાસ પાકા કરવા જરૂરી છે. એક્ઝામમાં અવારનવાર પૂછાતા હોય છે. ઓકે, તો આ પણ ફંક્શન તમારી એક્ઝામમાં 100% હશે. નેક્સ્ટ ફંક્શનની વાત કરીએ, પણ એની પહેલા વિદ્યાર્થી મિત્રો, જેમ આપણી યુટ્યુબ પર ચેનલ મસ્ત મજાની ચાલે છે, સેમ એવી રીતે આપણી ઇન્સ્ટાગ્રામ પર પણ 1.5 લાખ કરતા વધારે વિદ્યાર્થીઓનો વિશ્વાસ છે, તમે જોઈ શકો છો. સાથે સાથે તમને જ્યારે પણ આપણા સેશન આવે છે, લેક્ચર આવે છે, એની તમારે લિંક જોઈતી હોય તો તમારે વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જવાનું છે. ત્યાં તમને લિંક રેગ્યુલર મળતી રહેશે. સાથે સાથે જે કોઈ નવા અપડેટ હશે એ પણ તમને મળતા રહેશે. આપણું શોર્ટ ટાઈમમાં જ મસ્ત મજાનું પ્રકાશન આવી રહ્યું છે, તો એના પ્રી બુકિંગ ચાલુ થઈ ગયા છે. તમારે વહેલું જોઈતું હોય તો ખાસ નીચે લિંક આપેલી છે, રજીસ્ટ્રેશન કરી લો, કેમ કે રજીસ્ટ્રેશનનો કોઈ ચાર્જ નથી. નેક્સ્ટ ફંક્શન, ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ એન્ડ રિલેશન ટુ સમથિંગ. આ ફંક્શનનું નામ સાઈઝમાં મોટું પણ ફંક્શન આસાન છે. કેટલા કીવર્ડ છે જોઈ લો. સચ એઝ, ધ સેમ એઝ, ઓલમોસ્ટ ધ સેમ એઝ, લાઇક, અનલાઇક, અલાઇક, સિમિલર ટુ, ડિફર, ડિફર્સ ફ્રોમ. આટલા કીવર્ડ છે. હવે આ કીવર્ડમાં જે સૌથી વધારે પૂછાય છે 3 સમજીએ. આઈ હેવ સચ અ કાર. સચ સાથે હંમેશા આર્ટિકલ એ આવશે, એન આવશે, આ બેમાંથી એક આવશે. ઓકે, આઈ હેવ સચ એન એક્સપેન્સિવ કાર એઝ સલમાન હેઝ. આઈ હેવ ધ સેમ કાર એઝ સલમાન હેઝ. તમે આ ત્રણેય વાક્યને શાંતિથી ઓબ્ઝર્વ કરો. 2 વાક્ય મેં સચ વાળા લીધા છે, સાથે એઝ ની જોડી છે. સેમ વાળામાં એઝ ની જોડી છે. તો યાદ રાખજો, સચ ધેટ રિઝલ્ટમાં હતું, પણ સચ એઝ ટોકિંગ અબાઉટમાં છે, આ મિક્સ ના થાય. હવે ત્યાં પણ સચની વચ્ચે આર્ટિકલ વાળી વાત હતી, અહીંયા પણ છે. આ ખાસ મગજમાં રાખજો. સચની પછી આર્ટિકલ એ અથવા તો એન આવશે, અને સેમની પહેલા આર્ટિકલ ધ આવશે. ખાસ મગજમાં રાખજો. 3 આર્ટિકલ એ એન ધ છે, એને ભાગ પાડી લીધા. એ અને એન સચ સાથે વહી ગયા, અને સેમ વહી ગયું ધ સાથે. સચ 2 આર્ટિકલ એ અને એન હોવાથી પાછળ મૂકે છે, અને સેમ પાસે એક જ છે તો આગળ મૂકે છે. આવી રીતે યાદ રાખજો, ભૂલાશે નહીં. ઓકે, ત્યાર પછી જે કીવર્ડ હતા એના તમે વાક્ય જોઈ શકો છો. લાઈક માય બ્રધર આઈ કેન સ્વિમ. મારા ભાઈની જેમ હું તરી શકું છું. અનલાઈક માય બ્રધર, મારા ભાઈની જેમ નહીં, હું તરી શકું છું. યસ, આવું ગુજરાતી થશે લાઈક અને અનલાઈક નું. ત્યાર પછી બહુ ઓછા પૂછાતા આ વાક્યો છે, કીવર્ડ છે, છતાં આપણે એક વાર જોઈ લેવાના, કીવર્ડ પાકા કરી લેવાના. કદાચ કંઈક પેપર ચેકર નવું કરવા માંગે તો પૂછી શકે, પણ મેજોરિટી સંખ્યા આવવાની આ ઉપરના 5 વાક્ય રચનાની. ટોકિંગ અબાઉટમાં ખાસ યાદ રાખજો, મહત્વનું છે. ડિસ્ક્રાઇબિંગ ટાઈમ જનરલી એક્ઝામમાં બહુ પૂછાતું હોતું નથી, પણ આ વર્ષે 12મા ધોરણમાં બોર્ડમાં પૂછાઈ ગયું, અને કીધેલું હતું, સમજાવેલું હતું, તમને વાક્ય પણ સમજાવેલા હતા. 12મા ધોરણના વિદ્યાર્થીઓને ટાઈમ પૂછાઈ ગયું. ટાઈમના કીવર્ડ કેટલા છે? ઘણા બધા છે, જેમાંથી પૂછાય છે એવા કીવર્ડ પહેલા બોલી દઉં. એઝ સૂન એઝ, નો સુનર ધેન, હાર્ડલી હેડ વેન, બેડલી હેડ વેન, સ્કેર્સલી હેડ વેન, રેરલી હેડ વેન, ટીલ, અન્ટિલ, આફ્ટર, બિફોર, વેન, વાઇલ, વેન એવર. આ બધા જ કીવર્ડ છે, જોઈ લો. હવે આ કીવર્ડમાં શરૂઆતના 5 વધારે પૂછાય છે, તો તમને એ સમજાવું એક જ વાક્ય રચનાની મદદથી. એઝ સૂન એઝ ટીચર એન્ટર્ડ ધ ક્લાસ, ઇન્ટુ ધ ક્લાસ, સ્ટુડન્ટ્સ સ્ટૂડ અપ. એઝ સૂન એઝ ટીચર એન્ટર્ડ ધ ક્લાસ, ઇન્ટુ ની અહીંયા જરૂર છે નહીં, જોજો ખાસ, આ ઇન્ટુ ની જરૂર છે નહીં. એઝ સૂન એઝ ધ ટીચર એન્ટર્ડ ધ ક્લાસ, સ્ટુડન્ટ સ્ટૂડ અપ. આ જ વાક્યને મારે નો સુનર થી બનાવવું હોય તો નો સુનર ની બાજુમાં સાદો ભૂતકાળ છે, એટલે ડીડ લેવું પડે. ડીડ લાગે એટલે પછી V1 કરવું પડશે, એન્ટર. અહીંયા અલ્પ વિરામ છે, પણ નો સુનર માં આવશે ધેન. જોઈ લો, નો સુનર ડીડ ધ ટીચર એન્ટર ધ ક્લાસ, ધેન સ્ટુડન્ટ સ્ટૂડ અપ. આ જ વાક્યને મારે હાર્ડલી થી બનાવવું હોય તો હાર્ડલી સાથે હેડ લાગે, અહીંયા V3 થઈ જાય, મતલબ એન્ટર થઈ જાય, અને અહીંયા વેન આવે. જોઈ લો, હેડ, એન્ટર અને વેન. હાર્ડલી નું જે કામકાજ છે એ સેમ કામકાજ બેડલી, રેડલી અને સ્કેર્સલી નું છે. યસ, તો વિદ્યાર્થી મિત્રો ખાસ મહત્વના છે, તમે બધાના સ્ક્રીનશોટ લઈ શકો છો. ઇન્ટુ લખવાની જરૂર છે નહીં, એન્ટર પછી ડાયરેક્ટ ધ ક્લાસ આવશે. ઓકે, યસ, યાદ રાખજો, એડિટિંગમાં પણ પૂછાઈ શકે. નો સુન સાથે હંમેશા V1 આવે છે, ધેન વાળી જોડે આવે છે. હાર્ડલી સાથે હંમેશા હેડ આવે છે, V3 આવે છે, અને અહીંયા બધે વેન લેવાનું છે. ઓકે, યસ. ત્યાર પછીના જે 4 કીવર્ડ હતા, બિફોર, આફ્ટર, વેન, વાઇલ, આ બધાની સાથે આગળ પાછળ કાળ આવે છે. એ કાળ પણ તમારે ખાસ યાદ રાખવાના છે, તો ખાસ સ્ક્રીનશોટ લઈ લેજો. બિફોર અને આફ્ટર નો કેસ ઘણીવાર પૂછાય છે. બિફોર પછી સાદો ભૂતકાળ છે, મતલબ બિફોર સાથે સાદો ભૂતકાળ, એના પછીનું વાક્ય પૂર્ણ ભૂતકાળ. આવી રીતે પાકું કરી શકો. ઓકે, આ પણ એટલું જ મહત્વનું છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરીથી કહી દઉં, તમારે જે અહીંયા સાચી અને સારી માહિતી મળે છે એ તમારે મિત્રો સુધી શેર કરજો. યસ, તમારો અનુભવ ખાસ શેર કરજો, અને કોઈ એક્સ્ટ્રા પ્રકાશનમાં ખર્ચ અત્યારે ના કરતા, માત્ર ટેક્સ્ટ બુક.
એમાં જ મહેનત કરાવવાની છે, બાકી બધી મહેનત તમને અહીંથી કરાવીશું. યસ, યોગ્ય સમયે તમને પબ્લિકેશન અહીંથી આપવામાં આવશે, જે તમને ખૂબ જ હેલ્પફુલ થશે એક્ઝામના એન્ડ સુધી. તો મિત્રો મજા આવે છે ને, તો ખાસ વિડીયો સુધી લાઈક કરજો. એક્સપ્રેસિંગ ચોઇસ, જેમાં 3 પ્રકારની વાક્ય રચના આવે છે: વુડ, રેધર ધેન, વુડ પ્રિફર ટુ. જોઈ લો, રેધર ધેન અને પ્રિફર ટુ 3 વાક્ય રચના છે. આ ત્રણેય વાક્ય રચનામાં ક્રિયાપદનું ખાસ રોલ છે. વુડ રેધર વાળી જોડીમાં V1 V1 આવશે, પ્રિફર વાળામાં V4 આવશે અને વુડ પ્રિફર ટુમાં V1 V1 આવશે. તો કયા વાક્ય રચના સાથે કેવું ક્રિયાપદનું રૂપ એ તમે ક્લિયર કટ સ્ક્રીન પર જોઈ શકો છો. ખાસ પાકા કરી લેજો. ઓકે, યસ. નેક્સ્ટ, અલ્ટરનેટિવ ચોઇસ. તમારે જે ધોરણ 9 10 માં આવતું હતું આઈધર ઓર, નાઈધર નોર અને ઓર, યસ એ જ છે તમારું અલ્ટરનેટિવ ચોઇસ. ચલો, તો 3 પ્રકારની ચોઇસ આવે છે: કર્તા, ક્રિયાપદ અને કર્મ. કર્તા, ક્રિયાપદ અને કર્મ, જેમાં ક્રિયાપદ અને કર્મ સાથે પણ ચોઇસ આવે એવા વાક્ય એક્ઝામમાં ઘણીવાર દેખાતા હોય છે. તો તમે જોઈ શકો છો આઈધર ઓર, નાઈધર નોર અને ઓર, આ 3 કન્સેપ્ટ, જેમાં આઈધર ઓર, નાઈધર નોર એક્ઝામમાં વધારે પૂછાય છે. આઈધર ઓર પોઝિટિવ કન્ડિશનમાં આવે છે, નાઈધર નોર આવે છે નેગેટિવ કન્ડિશનમાં. ના, ચલો, મજા આવતી હોય, 100% તમને લાગતું હોય કે આજનો વિડીયો અમારા માટે ફંક્શન શીખવા માટે બહુ જ હેલ્પફુલ થયો. આખું વર્ષ મહેનત કરી, આખું વર્ષ અમે અલગ બુકમાં લખતા કે કયા ફંક્શનમાં કયો કીવર્ડ આવે. આવી મહેનત ઘણા બધા વિદ્યાર્થીઓ કરેલી હશે. જેમને 90+ માર્ક્સ લાવવા છે એમણે આવી મહેનત તો કરી હશે. જે વિદ્યાર્થીઓ એવી મહેનત કરી હોય તો ખાસ નીચે કમેન્ટ સેક્શનમાં જણાવજો કે અમે આખું વર્ષ આવી મહેનત કરી, પણ આ એક વિડીયોની મદદથી ખાલી સ્ક્રીનશોટ પાડીને અમારું કામ આસાન થઈ ગયું. તો ખાસ સ્ક્રીન પર લખીને આપજો, કમેન્ટમાં લખીને આપજો વન્ડરફુલ, જેની મદદથી મને મોટિવેશન મળે. અને આ વિડીયો પૂરો થાય પછી વિડીયો કેવો લાગ્યો, કેવું પ્રેઝન્ટેશન લાગ્યું, સમજાઈ ગયું હોય તો ખાસ તમે મારા માટે કંઈક સારી કમેન્ટ કરી શકો, જેનાથી મને મોટિવેશન મળે. યસ, ડિસ્ક્રાઇબિંગ પર્સન ધોરણ 9 10 માં પણ આવતું, 11 12 માં પણ આવે છે, એડિટિંગમાં ખાસ પૂછાય છે. ડિસ્ક્રાઇબિંગ પર્સનમાં 3 કીવર્ડ આવે: હુ, હુમ અને વુઝ. આની સિવાયથી પણ વ્યક્તિનું વર્ણન થઈ શકે, જેના માટે શારીરિક દેખાવ, લક્ષણો એની મદદથી થાય. પણ જનરલી તમારા નીચે પ્રકારના વાક્ય એક્ઝામમાં આવતા નથી. વધારે તમારે પૂછાય છે ક્યાં? ઉપરના કેસ વાળા. ખાસ જોજો, વુ પછી હંમેશા ક્રિયાપદ આવે, સહાયકારક ક્રિયાપદ આવે, મોડલ ઓક્ઝિલરી આવે. વોમ પછી કાળ વાળું વાક્ય આવે, પણ અહીંયા વ્યક્તિવાચક કર્મ વિભક્તિ મિસિંગ હોય. વુજ પછી હંમેશા સંબંધ અથવા તો માલિકી આવે. આ રીતે મગજમાં રાખવાનું છે. એની સિવાયની મદદથી પણ વર્ણન કરી શકાય કીવર્ડ ના હોય તો. પણ 11 12 માં આ પ્રકારના વાક્ય આવવાની શક્યતા ઓછી. વધારે તમારે આ ફંક્શન એડિટિંગમાં પૂછાય છે, સિન્થેસિસમાં પૂછાય છે. તો ખાસ કન્સેપ્ટ ક્લિયર રાખજો. શોવિંગ રીઝન, કારણ દર્શાવવા માટે આ વર્ષે પૂછાઈ ગયું. મેં તમને ખાસ કીધું હતું બીકોઝ બધાને ખબર હશે, સાથે એઝ અને સિન્સ પણ મગજમાં રાખજો. આ વર્ષે એઝ વાળો કન્સેપ્ટ પૂછાઈ ગયો. ઘણા વિદ્યાર્થીઓને ખબર જ નથી કે એઝ ની મદદથી કારણ દર્શાવી શકાય. તો ખાસ મગજમાં રાખજો, બીકોઝ, એઝ, સિન્સ. એની સિવાયના ઓવિંગ ટુ, ડ્યુ ટુ, બીકોઝ ઓફ, વાય અને એન એકાઉન્ટ ઓફ પણ દેખાઈ શકે. યસ, તો વિદ્યાર્થી મિત્રો આ તમારે રીઝનમાં યાદ રાખવાના. ત્યાર પછી ડ્યુર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ અથવા તો ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. આમાં શું આવશે? પેસિવ વોઇસના વાક્ય, પણ બાય પ્લસ કરતા નહીં આપેલું હોય. પેસિવ વોઇસના વાક્ય લેવાના જેમાં બાય પ્લસ કરતા નહીં હોય. પેસિવ વોઇસની વાક્યરચના તમને આવડે છે એ પ્રમાણે કામકાજ કરવાનું. જોઈ લો, પેસિવ વોઇસની વાક્યરચના તમને મેં અહીંયા આપેલી છે. તો આ તમારું ફંક્શન છે ડ્યુર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ અથવા તો ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. ત્યારબાદ રિપોર્ટેડ સ્પીચ, જે તમારે 10મા ધોરણમાં પણ હતું. ડાયરેક્ટ ઇનડાયરેક્ટના વાક્યો, જેમાં આવે શું? બોલનાર, રિપોર્ટિંગ વર્બ, સાંભળનાર અને સંયોજક. મતલબ ઇનડાયરેક્ટ સ્પીચના વાક્ય લેવાના છે. જે તમારી મેઇન 4 પ્રકારની વાક્ય રચના છે: વિધાન, પ્રશ્નાર્થ, આજ્ઞાર્થ અને ઉદ્ગાર. એના તમારે રિપોર્ટિંગ વર્બ સંયોજક, રિપોર્ટિંગ વર્બ સંયોજક, રિપોર્ટિંગ વર્બ સંયોજક, રિપોર્ટિંગ વર્બ સંયોજક, રિપોર્ટિંગ વર્બ સંયોજક. આ પેર તમને ખબર, તમે આરામથી માર્ક્સ લઈ શકો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા મહત્વના ધોરણ 11 ના ફંક્શન. આજનો જે વિડીયો છે માત્ર 11મા માં નહીં 12મા માં પણ એટલા જ કામના છે. હવે એમ લાગતું હોય કે આ વિડીયો અમારું કામ બહુ જ આસાન કરી નાખ્યું, તો પૂરા માર્ક્સ આવવાની શક્યતા હોય. શક્યતા અરે તો હવે તો આવશે જ. તો વાવ લખીને આપજો. અને વિડીયોમાં તમને જે કાંઈ સારું લાગ્યું હોય, સમજાવટ સારી લાગી હોય, જે પણ તમને મુદ્દા ગમ્યા હોય ને એ ખાસ તમે કમેન્ટ સેક્શનમાં જણાવજો. મારી વિનંતી છે, આ વિડીયો તમારે મેક્સિમમ મિત્રો સુધી શેર કરવાનો છે. કારણ એક જ વિડીયોમાં બધા જ ફંક્શન તમારા ક્લિયર કરેલા છે. તો આવી રીતે નવા ટોપિક ડિસ્કસ કરતા રહીશું, કોન્ફિડન્સ વધારતા રહીશું. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ, આભાર. જય શ્રી રામ, જય શ્રી રામ.
થેન્ક યુ. ચલો વિદ્યાર્થી મિત્રો, ખાસ 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 વિડીયોને લાઈક કરી દેજો અને આ શોર્ટ સમયમાં તમારા બધા જ ફંક્શન ક્લિયર થયેલા છે તો ભૂલતા નહીં લાઈક કરવાનું, સબસ્ક્રાઇબ કરજો અને મળતા રહીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.